રખેવાળ દાદા. રખેવાળ. રખેવાળ એટલે આખા વિસ્તારની રખેવાળી કરે. રખેવાળ. અને આદિવાસી સમાજમાં શું મહત્વનું? અમારા આદિવાસી કુળદેવતા છે. આદિવાસીના કુળદેવતા. હા, અમારા આદિવાસી દરેક માને છે ને જે તે માણસો આશા કરીને આવે છે એ આશા પૂર્ણ થાય છે. ઓકે, એટલે અહીંયા ઘોડા જ ચડાવે? આમાં ઘોડા ચડાવે છે, અમુક માટીના ઘોડા ચડાવે છે, અમુક પિત્તળના ચડાવે છે, અમુક જે યથાશક્તિ કોઈ માર્બલના ઘોડા ચડાવે છે. ઓકે. કહેવામાં આવે છે કે અમારા આ દેવસ્થાન જ્યારે સ્થાપના કરીને એ લગભગ 11મી પેઢી છે. તારીખ નક્કી તમારી 11મી પેઢી? 11મી પેઢી. તો અંદાજે 500-600 વર્ષ તો થઈ ગયા છે. 500 વર્ષ થઈ ગયા. અને અત્યારે મને લાગે 800 થી 1000 ઘોડાઓ દેખાય છે. હા. અને જે વૃક્ષ છે કયું છે? બેડાનું ઝાડ છે. બેડાનું ઝાડ. એ પણ ખાસું જૂનું લાગે છે. જૂનું લાગે છે. અને આ જે અહીંયા જે અમારા મા ચામુંડાનું ચામુંડા માનું છે એ અહીંયા અફલાન ઝાડ છે. ઓકે. તો અહીંયા ખાલી હળાદ ગામના આવે કે આ બધે ગામના આવે? દરેક હળાદ નહીં, અમારા આપણે ગણીએ ને તો રાજસ્થાન આવે છે, કોઈ રાજસ્થાન બહુ આવે છે, ગુજરાત. એમ? હા, ગુજરાતના અમારા બનાસકાંઠા, સાબરકાંઠા આ ટોટલી લોકો આવે છે.